સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું દિલ્હીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી શો પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 6/1/2025 નો સોમવાર. પોષ સુદ સાતમ તિથિ છે. આજની સપ્તમીને ગુરુ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આજની ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ પણ છે. આજે દેવ ઋષિ નારદની પણ જન્મ જયંતિ છે. આજે પંચક પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે સાંજે 6:25 પહોંચી જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 8. આજે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે ઉત્તરા ભાદ્રપદ. આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે સાંજે 7:07 પહોંચી જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિત યોગ. આજે મળસ કે 2:06 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શિવ યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. આ ગર કરણ સવારે 7:21 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મણિજ કરણ. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિનો અક્ષર આવે છે દ. મીન રાશિનો સ્વામી ગુરુ. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાય છે. મીન રાશિ અંદર અક્ષર આવે છે દ ચ છ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ મીન રાશિ 7 તારીખે સવારે સાંજે 5:51 પહોંચી જશે. ત્યાં સુધી બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. તે પ્રમાણે એના જીવનમાં શુભ અશુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સરસ રીતે જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે. આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આમ તો આજે સોમવાર છે. ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો. માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરો. પિતૃના ફોટાને પગે લાગો. ઘરમાં દેવસ્થાનમાં પગે લાગી ભગવાનને પ્રાર્થના કરવાની કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે. આજે પક્ષીને દાણા ખવડાવવાથી શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આજે ચોખાનો લોટ ની અંદર ખાંડ નાખી દો, એની અંદર જરા દૂધ નાખી અને લાડુડી બનાવી દો ગોળ 21 અને પછી વહેતા પાણીમાં પધરાવો. એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થશે અને પિતૃ પણ તૃપ્ત થશે. આજના દિવસે દરિદ્રતા દૂર કરવા માટે આ પ્રયોગ કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો તો કાર્ય માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય. એ સમયગાળા દરમિયાન તમે કરશો તો સારી સફળતા મળી શકે છે. જોઈશું આજનો શુભ સમય. આજે સોમવાર છે. સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કઈ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો. આજે બહુ સરસ દિવસ છે. આજે ભાગ્યને પરિવર્તન કરવા માટે કરેલા પ્રયાસો મોટે ભાગે સફળતા પ્રાપ્ત કરાવશે. સુખ સમૃદ્ધિ વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થાય. આજે જો શરૂઆત કરીએ તો ભાગ્યને પરિવર્તન કરવા માટે થઈને જે કંઈ પ્રયત્ન કરતા હોય છે આપણે એને લગતા કોઈ પણ કાર્ય કરો તેમાં સફળતા મળવાની શક્યતા વધી જાય એવો આજનો દિવસ. પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, અલંકાર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ફ્રીજ, મિલકત, પ્રોપર્ટી
ખરીદી કરી શકાય. કોઈ નવું યંત્ર લીધું હોય, પ્રથમ વાર ચાલુ કરવું હોય, કરી શકાય. પશુની ખરીદી કરી શકાય. ખેતીવાડીને લગતા સાધનોની ખરીદી કરી શકાય, એવો પણ દિવસ. દસ્તાવેજો પર સાઇન પણ કરી શકાય. આજે અવસ્થા ધારણ કરવામાં આવે તો સંતાનનું કહેવું કરવું પડતું હોય, માટે ધ્યાન રાખવું. અવસ્થા ધારણ કરશો તો સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ વધી જાય. ઘણી બધી ઈચ્છાઓ આપણે પૂર્ણ કરી દો, ઘણી વાર નુકસાન કરતા નથી. ચાંદલા વિધિ કરવા માટે પણ સરસ. આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 7:07 સુધીમાં મળે. પરંતુ આજે સાંજે 7:07 થી લઈ આવતીકાલે સાંજે 5:51 સુધીમાં તમે જે કાર્ય કરો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો એમાં પણ દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે, મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો હરીફાઈમાં ભાગ લેતા હોય તો એ લોકોએ ફોર્મ પર સાઇન કરી દેવી જોઈએ આજે સાંજે 7 વાગ્યા પછી. તો એમાં મૂલ્યવાન વસ્તુ મળી શકે, એટલે કે ગિફ્ટ મળી શકે છે, એ એવોર્ડ પણ મળી શકે છે. નોકરી ધંધાને લગતા ઇન્ટરવ્યુ આપવા માટે, કે વિદેશ જવાના ઇન્ટરવ્યુ આપવા માટે, કે સ્કૂલમાં એડમિશન માટેના ઇન્ટરવ્યુ આપવા હોય તો આપી શકાય છે. આજે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી ખરીદી કરી શકાય છે. મૂલ્યવાન વસ્તુ પણ ખરીદી કરી શકાય છે. ગાડી, વાહન વગેરે ખરીદી કરી શકાય છે. મિલકત, પ્રોપર્ટીની ખરીદી કરી શકાય છે. વસ્ત્રની ખરીદી કરી શકાય છે. પશુની ખરીદી કરી શકાય છે. દસ્તાવેજ પર સાઇન પણ કરી શકાય. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકાય. નવા વસ્ત્ર ધારણ કરવાથી ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન દ્વારા તમે ખૂબ ધનવાન બની શકો છો, એવો પણ દિવસ છે. આજે દરેક જણાએ નવા વસ્ત્ર ધારણ કરી લેવું, કારણ કે જ્ઞાનની વગર તો કોઈ જીવન જીવી જ નહીં શકાય. કોઈ જીવન જ નથી. બુદ્ધિ સારી હશે, શ્રેષ્ઠ હશે તો જ પૈસા કમાઈને સારું જીવન જીવી શકતા હોય. જે લોકો વિદ્યા અભ્યાસ કરતા છોકરાઓ છે, એ લોકો આજે નવા વસ્ત્ર ઉઠાડી દો, પેન્ટ પીસ, શર્ટ પીસ ઉઠાડી દો, જરાક માટે લઈ લો, સારું જ્ઞાન પ્રાપ્ત થશે. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી વગેરે ખરીદવાનો પ્રસંગ ઉભો થાય નવા વસ્ત્ર ધારણ કરવાથી. ઘરમાં શુભ પ્રસંગ પણ આવે. ચાંદલા વિધિ કરવા માટે ઉત્તમ. આવું બધું ફળ છે ને તે આજના પૂરતું જ મર્યાદિત છે, કારણ કે આવતીકાલે પાછો મંગળવાર. મંગળવારે ચાંદલા વિધિ ન થઈ શકે, મંગળવારે વાહન ખરીદી નહીં કરી શકાય. બીજું બધું થઈ શકે. આ બે વસ્તુ આવતીકાલે નહીં થઈ શકે, કારણ કે આજે જે ફળ શરૂ થાય છે, અત્યારે જે મેં તમને આ ફળ કીધું, ભાગ્ય પરિવર્તન કરી શકે, મૂલ્યવાન વસ્તુની પ્રાપ્તિ થઈ શકે, એવું જે ફળ છે તે આજે સાંજે 7:07 શરૂ થાય તે આવતીકાલે સાંજે 5:51 સુધી છે. પરંતુ આવતીકાલે જો તમે આ કરો છો તો પણ તમને ફળ સેમ પ્રાપ્ત થાય છે, પરંતુ એમાં ગૃહ પ્રવેશની ના છે, મંગળવાર છે, વાસ્તુ ન થઈ શકે, વાહનની ખરીદી ન કરી શકાય. માટે બીજી બધી રીતે યોગ્ય દિવસ. આપણે યજ્ઞ રાખેલ છે મકર સંક્રાંતિ દિવસે, તો ચોક્કસ યજ્ઞમાં પધારો અને તમારા ભાગ્યનું પરિવર્તન કરી શકો છો. આજના દિવસે ખાસ બીજી જાહેરાત કરતો, છોકરાઓ માટે, છોકરીઓ માટે જેના લગ્ન નથી થતા એ બધા માટે મેં એક યજ્ઞ રાખ્યો છે, તો એમાં પણ લોકો આવીને બેસી શકે છે. તમારા કોઈ કુટુંબ પરિવારના સદસ્યો હોય એને પણ બેસાડી શકો છો. ફક્ત શિવ પરિવાર પૂરતું જ મર્યાદિત આ યજ્ઞ નથી, દરેક જણાના નામ. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર પૌષ માસે શુભે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ ચંદ્રવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ઐશ્વર્યાદિ,
प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ
અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.